ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. આજે આપણે આવી ગયા છીએ ડભોલી બ્રિજ પર. જે કતારગામથી જહાંગીરપુર અને જોડતો બ્રિજ છે. અને આજે આપણે જવાના છે રામમઢી, કારણ કે આજે છે અષાઢી બીજ. અને તો આપણા સ્પ્લેન્ડરને નાખી દેવું 5મા ગેરમાં. અને હવે આપણે ડભોલી બ્રિજ ઉતરીએ એટલે ત્યાંથી આપણે જવાનું છે. એલા ભાઈ, આને કઈ ખોટું નહીં બોલતો યાર. ત્યાંથી આપણે જવાનું છે ઓલપાડવાળા રોડ પર જવાનું છે. ઓલપાડવાળા રોડ પર જઈશું આપણે, એટલે જે આગળ ઓલપાડવાળા રોડથી જરાક આગળ જઈશું જહાંગીરપુરાથી, એટલે આવશે હરે કૃષ્ણ સર્કલ આવશે, જે ઇસ્કોન વાળાએ બનાવેલું છે. હરે કૃષ્ણ સર્કલ આવી ગયું છે. અને હરે કૃષ્ણ સર્કલ આજે અષાઢી બીજ છે, એના લીધે પોલીસ ભાઈઓનો ચુસ્ત બંદોબસ્ત છે. જે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે પોલીસ ભાઈઓની ખૂબ તકેદારી છે. અને આ રીતનો રોડ પણ બંધ કરેલો છે. આપણે ગાડી બહાર મૂકશું, કારણ કે ગાડી બહાર પાર્કિંગ કરવી પડશે. અંદર એન્ટ્રી મૂકશો ગાડીઓ. અને આપણે આવી ગયા છે રામમઢી. ભાવિ ભક્તોનું તમે જોઈ શકો છો, ઘોડાપુર ઉમટી પડ્યું છે આજે અષાઢી બીજ નિમિત્તે. અને આપણે પાટના દર્શન થઈ ગયા છે. જય હો નગરનાથ. અને સાંજની આરતીનો પણ લાવો મળી ગયો છે, તો લાવો લઈ જવાનો છે. આપણે સ્વયંસેવક ભાઈ ઘણા સિરિયસ થઈ ગયા છે, અને સિરિયસ લેવું જરૂરી છે. અને મિત્રો આવી ગયા છે મંદિરની અંદર. રામદેવ પીરજી અને ઠાકર બાપાના દર્શન તમે કરી શકો છો. અને આરતીનો સમય છે, પ્લસ આજે અષાઢી બીજ મોટી બીજની આરતી છે, એટલે કંઈક ખાસ છે. અને તમે જોઈ શકો છો ભાવિ ભક્તોનું ઘણું બધું ટ્રાફિક છે, કારણ કે જે બીજના લીધે પબ્લિક લગભગ સુરતનું ઘણું ખરું પબ્લિક અહીંયા હાજર હોય છે. અને હવે આપણે જશું તાપી માતાની આરતી લેવા, જે અહીંયા રામમઢીએ પર ના કિનારે આરતીનું આયોજન કરેલું હોય છે, ડેલી હોય છે. અને રામમઢીની એક્ઝેક્ટ બાજુમાં ઇસ્કોન મંદિર આવેલું છે, જે સુરતની સૌથી મોટી રથયાત્રાનું આયોજન કરે છે હર વખતે. અને અહીંયા પણ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. દર્શન તો આ વખતે નહીં થાય, પણ આપણે બીજા વિડીયોમાં બતાવવાની ટ્રાય કરીશું. અને ઇસ્કોન મંદિરની જે રથયાત્રા નીકળે છે એ રેલવે સ્ટેશનથી લઈ અને જહાંગીરપુરાની જ મંદિર. અને અમારો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.